તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે આર્થિક માહિતીની રજૂઆત, પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન ઇકોનોમિક્સ. આર્થિક અભ્યાસમાં સિદ્ધાંતો કે માહિતીની રજૂઆત ત્રણ રીતે થાય છે. એક છે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બીજું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા. તો મિત્રો કોઈ પણ માહિતીની જ્યારે તમારે રજૂઆત કરવી છે તો તમે ત્રણ પ્રકારે એની રજૂઆત કરી શકો. એક આંકડા દ્વારા તમે તમારી માહિતીની રજૂઆત કરી શકો છો. એક ભાષા દ્વારા તમે બોલીને માહિતીની રજૂઆત કરી શકો છો અને એક આકૃતિ દ્વારા તમે પ્રતિકાત્મક રીતે તમે માહિતીની રજૂઆત કરી શકો છો. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વાત આંકડામાં નીચે મુજબ રજૂ થાય છે. તો મિત્રો ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી છે, એને માંગ કહેવામાં આવે છે. એટલે ત્રણ વસ્તુ જ્યારે ભેગી થઈ જાય ત્યારે એ માંગ બની જતી હોય છે. મિત્રો નાના બાળકને રમકડું ખરીદવું છે, ઈચ્છા છે, પણ પૈસા ચૂકવવાની શક્તિ ને તૈયારી નથી, એટલે માંગ નથી થતી. હાલ તમારી પાસે પૈસા છે પણ તમારે રમકડું ખરીદવું નથી, એટલે તમે ખરીદી શકતા નથી. ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે એ માંગ બને છે. ઈચ્છા, શક્તિ અને તૈયારી ત્રણ વસ્તુ હોય છે. અને જેમ જેમ મિત્રો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તેમ તેમ એની માંગ છે એમાં વિસ્તરણ થાય છે. તમે જોજો જે પણ વસ્તુ સસ્તી હશે તો સસ્તી વસ્તુ હશે એટલે તરત જ એની માંગ છે એમાં વધારો જોવા મળશે. આજે પેટ્રોલ કરતાં સીએનજી સસ્તું છે તો ઘણા બધા લોકો ફોર વ્હીલરમાં પેટ્રોલની જગ્યાએ સીએનજીની માંગ કરતા થઈ ગયા છે. કારણ કે પેટ્રોલ કરતાં એ સસ્તું મળે છે તો લોકો એનો ઉપયોગ કરે છે કે લાવો ને ભાઈ એ સસ્તું પડે છે તો આપણે એનો ઉપયોગ કરીએ. તો એ માંગનો નિયમ છે. આ ભાષા દ્વારા રજૂઆત કરી કે વસ્તુની કિંમત ઘટતા એની માંગ છે એનું વિસ્તરણ થાય અને વસ્તુની કિંમત વધતા એની માંગમાં ઘટાડો થાય. હવે જુઓ એનું હું વર્ણન કરું છું, આંકડાઓ મુજબ બતાવું છું. એ જુઓ, એક એક્ઝામ્પલ છે મિત્રો. એક વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે એની માંગ 20 એકમ હતી. વસ્તુની કિંમત ઘટીને 15 થઈ તો માંગ 40 એકમ થઈ. 10 રૂપિયાની કિંમત એની માંગ 60 એકમ થઈ અને 5 એની માંગ 80 થઈ. અહીંયા તમે જોઈ શકો છો, આંકડા જુઓ. અહીંયા તમે 20 એકમની માંગ છે, 15 40 એકમની માંગ છે, 10 60ની છે અને 5 80. અહીંયા જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ તમે જુઓ એની માંગનું વિસ્તરણ થઈ રહ્યું છે, માંગ વધતી જાય છે. કારણ કે કિંમત ઘટે એટલે સ્વાભાવિક છે કે વધુ લોકો ખરીદવા માટે દોડવાના છે. તો આ વાત થઈ આંકડાઓ દ્વારા. હવે આ જ વસ્તુને તમારે આકૃતિ દ્વારા બતાવવું છે તો હું બતાવું તમને. જુઓ, અહીં આંકડા પણ સ્પષ્ટ જ કહે છે ને કે કિંમત ઘટતા એની માંગ છે એનું વિસ્તરણ થાય છે. અહીંયા જુઓ, જેમ જેમ કિંમત ઘટતી ગઈ તેમ તેમ એની માંગ છે એનું વિસ્તરણ થતું ગયું. હવે આકૃતિ દ્વારા બતાવું તો અહીંયા જુઓ મિત્રો, આજે આડી ધરી છે એક્સ, એના પર મેં માંગ લીધી છે અને ઊભી ધરી વાય છે, એના પર મેં કિંમત લીધેલી છે. હવે વસ્તુની કિંમત 20 એની માંગ 20 છે. જોઈ લો, આ કિંમત 20 તો એની માંગ પણ 20 છે. તો કિંમત 20 એની માંગ 20 છે. તો અહીંયા આ વસ્તુની કિંમત 20 અને જોઈ લો એની માંગ પણ તમને 20 એકમ દેખાશે.
હવે વસ્તુની કિંમત ઘટીને 15 થઈ તો એની માંગ 40 થઈ ગઈ. આ જુઓ 15 એ 40 છે. આ વસ્તુની કિંમત 15 છે અને 15 જ્યારે કિંમત છે ત્યારે એની માંગ તમે જોઈ શકો છો કે 40 એકમ છે. હવે જ્યારે વસ્તુની કિંમત 10 છે ત્યારે એની માંગ 60 છે. તો વસ્તુની કિંમત 10 છે તો આપ જોઈ શકો છો કે વસ્તુની માંગ છે એ 60 છે. અને વસ્તુની કિંમત 5 છે, એની માંગ જુઓ 80 છે. આ કિંમત 5 અને આ માંગ જુઓ એની 80. તો આ વસ્તુની કિંમત 5 છે, એની જે માંગ છે એ 80 છે મિત્રો. તો આ બધા બિંદુઓ છે A, B, C અને D. અને પછી જ્યારે બધા બિંદુઓને જોડી દઈએ તો આપણે માંગ રેખા મળી જશે. અને એ માંગ રેખા તમે જોઈ શકો છો. આ માંગ રેખા છે મિત્રો. આ જુઓ ઉપરથી નીચેની તરફ આવી રહી છે. બધા બિંદુઓને આપણે જોડી દીધા તો આપણને માંગ રેખા મળી જાય છે મિત્રો. આ આકૃતિ દ્વારા રજૂઆત કહેવાય. આપણે એમ કહીએ છીએ કે વસ્તુની કિંમત ઘટતા, તો વસ્તુની કિંમત ઘટતા એની જે માંગ છે એનું વિસ્તરણ થાય છે, એ આપણે ભાષા દ્વારા રજૂઆત કરી. હવે એ જ વસ્તુ જે છે એને આપણે અહીંયા આંકડા દ્વારા રજૂ કરી. જો આ આંકડાઓ છે કે 20ની કિંમતે 20 માંગ, 15ની કિંમતે 40 માંગ, 10ની કિંમતે 60 માંગ, 5ની કિંમતે 80. તો આ રજૂઆત આંકડા દ્વારા થાય. હવે એ જ વસ્તુ તમે આકૃતિ દ્વારા પણ બતાવી. તો આ આકૃતિ દ્વારા 3 રીતે રજૂ થાય. કોઈ પણ વસ્તુ તમે ભાષા દ્વારા બતાવી શકો, બીજું આંકડા દ્વારા રજૂ કરી શકો અને ત્રીજું આકૃતિ દ્વારા. એ બતાવ્યું કે 20ની કિંમતે માંગ 20 છે તો આ વસ્તુની કિંમત 20 તમે જોઈ શકો છો. આ 20 બિંદુ એ બતાવે છે. વસ્તુની કિંમત 15 એની માંગ 40 છે, તમે આ બી બિંદુ જોઈ શકો છો. વસ્તુની કિંમત 10 એની માંગ 60 છે તો 10 એ 60 બતાવી શકો છો. અને 5ની કિંમત એની માંગ 80 છે તો આ જોઈ શકો છો. તો મિત્રો જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય તેમ તેમ એની જે માંગ છે એનું વિસ્તરણ થાય, કારણ કે વધુ ને વધુ લોકો ખરીદે. હજુ પણ જો મિત્રો પેટ્રોલ આમના મોંઘું થતું ગયું તો બેટરીવાળા જે સાધન છે એની માંગ વધતી જશે, કારણ કે લોકોને સસ્તું પડશે. તો લોકો બેટરીવાળા જે સાધન છે એની માંગ છે એમાં વધારો કરી દેશે, કારણ કે વસ્તુની કિંમત ઘટે એટલે સસ્તી બને. તો ઘણા બધા લોકો એ વસ્તુની માંગ વધારતા હોય છે. તો ફરી એકવાર ચર્ચા. કોઈ પણ મિત્રો આર્થિક માહિતીની રજૂઆત 3 પ્રકારે થાય. તમે ભાષા દ્વારા વર્ણનાત્મક કરી શકો, બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિ દ્વારા એની રજૂઆત કરી શકો છો મિત્રો. હવે આંકડાકીય માહિતી છે એનું શું મહત્વ છે? પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી ક્વેશ્ચન છે. ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનની વાત કરીએ મિત્રો. આંકડાકીય માહિતીનું મહત્વ. તો પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂઆત થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. તો મિત્રો કોઈ પણ વસ્તુ છે એની આંકડાકીય જે માહિતી છે એનું ખૂબ જ મહત્વ છે. હમણાં તમારા 10માના માર્ક આવ્યા એટલે આંકડા આવ્યા ને, કે ગણિતમાં આટલા માર્ક, વિજ્ઞાનમાં આટલા માર્ક, ગુજરાતીમાં આટલા માર્ક. આંકડાઓથી જ માહિતી વિશ્વાસપાત્ર બનતી હોય છે મિત્રો.
અને અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ બે આર્થિક ચલ છે એના વચ્ચે કાર્યકાળનો સંબંધ છે. કાર્યકાળનો સંબંધનો મતલબ શું થયો કે એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો ઘટાડો થાય ને કાર્યકાળનો સંબંધ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કોરોના પેશન્ટની સંખ્યા અને મૃત્યુની સંખ્યા. મિત્રો, પહેલા ભારતમાં કોરોના પેશન્ટની સંખ્યા વધુ હતી તો મૃત્યુ પામનારની પણ સંખ્યા વધુ હતી. હાલ કોરોના પેશન્ટની સંખ્યા ઘટતી જાય છે તો મૃત્યુ દર પણ ઘટે છે. જો કાર્યકાળનો સંબંધ છે મિત્રો, કોરોના પેશન્ટની સંખ્યા વધતા મૃત્યુદર વધ્યો હતો અને કોરોના પેશન્ટની સંખ્યા ઘટતા મૃત્યુદર ઘટ્યો, એટલે બે વચ્ચે આવો કાર્યકાળનો સંબંધ છે. અને વ્યવહારની અંદર મિત્રો કોઈ પણ સિદ્ધાંત છે એ સમજવું હોય તો એના માટે આધારભૂત આંકડાકીય માહિતી જરૂરી છે. કારણ કે આંકડાકીય માહિતીના આધારે તો સિદ્ધાંતો સમજી શકાય. દાખલા કે વરસાદ અને ખેત ઉત્પાદન, તમે સમજો વરસાદ અને ખેત ઉત્પાદન. મિત્રો, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચે પણ કાર્યકાળનો સંબંધ છે. કારણ કે જેમ જેમ વરસાદ વધુ આવશે તેમ તેમ ખેત ઉત્પાદન વધુ થશે. વરસાદ ઓછો આવશે તો ખેત ઉત્પાદન ઓછું થશે. તો વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચે સંબંધ છે. બીજું રાજસ્થાન છે. રાજસ્થાન તો ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો વિસ્તાર રાજસ્થાનનો છે, પણ વરસાદ ઓછો છે તો ખેત ઉત્પાદન ઓછું છે. એની સામે ગુજરાતનો વિસ્તાર રાજસ્થાન કરતા અડધો છે, પણ વરસાદ વધુ છે તો ખેત ઉત્પાદન વધુ છે. મિત્રો, તો વરસાદ અને ખેત ઉત્પાદનની વચ્ચે પણ આવો કાર્યકાળનો સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. તમારે કિંમત અને માંગ વચ્ચેનો સિદ્ધાંત સમજવો છે તો કોઈ પણ વસ્તુની કિંમત જેમ જેમ વધતી જાય તેમ તેમ એની માંગ ઘટતી જાય. આજે સોનાનો ભાવ, ગોલ્ડ જુઓ, 50,000 રૂપિયા છે તો એની માંગ ઘટે છે. હવે તમે જુઓ, પહેલા જેટલી લોકો સોનાની માંગ નથી કરતા, પણ આજે સોનું 50,000માં મળે છે, એની કિંમત ઘટીને 20,000 કે 25,000 થઈ જાય તો તરત પાછી સોનાની જે માંગ છે એમાં વધારો થઈ જાય. મિત્રો, કિંમત અને માંગ વચ્ચે મિત્રો વ્યસ્ત સંબંધ છે. કારણ કે કિંમત વધતા એની માંગ ઘટતી જાય મિત્રો, અને કિંમત ઘટતા એની જે માંગ છે એ વધતી જાય છે. આઈફોનની કિંમત ઊંચી છે તો એની માંગ ઓછી છે, જ્યારે બીજા મોબાઈલની કિંમત ઓછી છે તો એની માંગ બજારમાં વધુ છે. મિત્રો, બજારની અંદર એ જ વસ્તુની માંગ વધુ હશે કે જેની કિંમત ઓછી હશે, તો એને કારણે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ છે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. મિત્રો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન તમે જેમ જેમ વધુ કરો તેમ તેમ તમારો નફો વધે. ઉત્પાદન વધતા નફો વધે. મિત્રો, તમારા ઘરની આજુબાજુ પૂર્ણિમા ડેરી કે ભાગ્યોદય ડેરી છે અને એક તરફ સાબર ડેરી છે, તો ભાગ્યોદય ડેરી કે પૂર્ણિમા ડેરી કે લક્ષ્મી ડેરી કરતા સાબર ડેરીનું ઉત્પાદન વધુ તો સાબર ડેરીનો નફો વધુ, અને આ નાની નાની ડેરીનું ઉત્પાદન ઓછું તો એનો નફો ઓછો. ઉત્પાદન અને નફા વચ્ચે બી સંબંધ છે. 10માનું રિઝલ્ટ એટલે વાત કરું, તમારા વાંચવાના કામના કલાકો અને તમારા માર્ક વચ્ચે બી સંબંધ છે. જે વિદ્યાર્થીએ વધુ કલાક વાંચ્યું હશે એના માર્ક વધુ હશે, અને જે વિદ્યાર્થીએ ઓછા કલાક વાંચ્યું હશે એના માર્ક ઓછા હશે. તો એ બે વચ્ચે બી કાર્યકાળનો સંબંધ છે. તમે જોજો, જે મિત્રો 90-95% લાવે છે તો એ વધારે કલાક વાંચે છે તો ટકા વધુ આવે છે. જે ઓછા કલાક વાંચે છે એના ટકા ઓછા આવે છે. તો આંકડાકીય માહિતી પરથી તમને સિદ્ધાંતોની આધારભૂતતા સમજી શકાય છે અને માહિતી વધારે વિશ્વસનીય બને છે. હવે તમારું 10માનું રિઝલ્ટ આવી ગયું એટલે એ જે આંકડાકીય માહિતી તમારા હાથમાં આવી એના પરથી તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા, કયો ગ્રેડ આવ્યો, તમે વધારે સરસ રીતે સમજી શકો છો. કારણ કે જ્યાં સુધી
માર્ક ના આવે ત્યાં સુધી કેટલા ટકા આયા તમે સમજી શકતા નથી. તો આંકડાકીય માહિતીના આધારે મિત્રો માહિતી વિશ્વસનીય બને. કોઈ પણ વસ્તુ આંકડામાં રજૂ કરો ને તો જ વિશ્વાસપાત્ર બને. કોઈને 10માનું રિઝલ્ટ પૂછીએ ને શું થયું, પાસ થયો તો ખબર ના પડે કેટલા ટકા આયા કે ભાઈ 80 આયા, 85 આયા, 90 આયા, 92 આયા, તો એ માહિતી વિશ્વસનીય બને છે. આપણે બી મિત્રો ન્યૂઝપેપર વાંચીએ તો આપણે બી આંકડાઓ પકડીએ કે ભાઈ કોરોના પેશન્ટમાં કેટલા મૃત્યુ પામ્યા, એમાં આંકડા જોઈએ છે. અને કોઈ પણ વસ્તુની જ્યારે આંકડાકીય માહિતી હોય મિત્રો તો એ માહિતી વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો છે કે ચકાસી શકાય. જેમ જેમ વરસાદ વધતો જાય તેમ તેમ ખેત ઉત્પાદન વધતું જાય. વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય, કિંમત વધતા માંગનું સંકોચન થાય. નફા અને ઉત્પાદન વચ્ચે સંબંધ છે. ઉત્પાદન વધતા નફો વધે, ઉત્પાદન ઘટતા નફો ઘટે છે. તો આંકડાકીય માહિતી પર તમે સિદ્ધાંતોની આધારભૂતતા બરાબર રીતે સમજી શકો છો મિત્રો. બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. તો દશા અને દિશાના વલણો જાણવા માટે મિત્રો કોઈ પણ દેશ છે એ કઈ દિશામાં જઈ રહ્યો છે એના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી બહુ જ ઉપયોગી છે મિત્રો. દાખલા તરીકે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતની જે રાષ્ટ્રીય આવક છે એમાં ખેતીનો હિસ્સો વધુ હતો, કારણ કે એ વખતે આપણે અંગ્રેજોના ગુલામ હતા. દેશમાં એટલા ઉદ્યોગો નહોતા, એટલે મોટા ભાગની જનતા ખેતી કરતી અને રોજગારી મેળવતી. દેશમાં રોજગારીમાં પણ ખેતીનો હિસ્સો વધુ હતો અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો હિસ્સો મોટો હતો. પણ જેમ જેમ ભારતમાં ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝ આવવાની ચાલુ થઈ, બેન્કિંગ, વાહન વ્યવહાર, સેવા ક્ષેત્રનો વિકાસ ચાલુ થયો, તો હવે ધીમે ધીમે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. હવે મિત્રો પહેલા જેટલા લોકો ખેતી નથી કરતા, હવે ખેતી કરવાવાળા લોકોની સંખ્યા ઘટતી જાય છે. અને હજુ પણ મિત્રો તમે જુઓ ગામડામાં હજુ વધુ ને વધુ લોકો ખેતી છોડતા જાય છે. પહેલા જે ખેતીની જમીન છે હવે ત્યાં બંગલાઓની સ્કીમો મુકાઈ જાય છે, ઘર બનવાના ચાલુ થઈ ગયા, કોમ્પ્લેક્સ બને છે. એટલે ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. આયાત જે વસ્તુનું અન્ય દેશમાં ઉત્પાદન થયું હોય અને વસ્તુ આપણે ભારતમાં લઈને આયાત કહેવાય. અને આપણે મિત્રો બીજા દેશથી બહુ બધું આયાત કરીએ છીએ. આપણે પેટ્રોલની આયાત કરીએ છીએ, આપણે ટેલિવિઝન, મોબાઈલની આયાત કરીએ છીએ, આપણે ગોલ્ડની આયાત કરીએ છીએ. તો આપણે આયાત આપણી વધતી જાય છે. અને મિત્રો જેમ જેમ આયાત વધતી જાય એ દેશ માટે સારી વસ્તુ નથી. આપણે ખરેખર નિકાસ કરવી જોઈએ. આપણા દેશમાં ઉત્પાદન કરીને બીજા દેશમાં વસ્તુ વેચવી જોઈએ. કારણ કે તમે નિકાસ કરો તો બહુ બધી કમાણી થાય. પણ આપણે જો આયાત કરતા જઈશું તો બીજા દેશનું ચલણ ઊંચું જશે અને આપણા દેશનું ચલણ નીચું જશે. આજે $1 બરાબર 75 રૂપિયા છે, તો કેમ ડોલર ઊંચો છે અને રૂપિયો નીચો છે? કેમ કે આપણે આયાત કરીએ છીએ એટલે પૈસા ડોલરમાં ચૂકવવા પડે છે, એટલે ડોલર ઊંચો જાય છે અને રૂપિયો નીચો જાય છે. પણ માની લો
કે ભારત પોતાની આયાતો ઘટાડી દે અને નિકાસ વધારે તો કદાચ આપણો રૂપિયો પણ ઊંચો થઈ શકે મિત્રો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. સરકાર નવી નવી ચલણી નોટો છાપતી જાય તો દેશમાં નાણાંનો પુરવઠો વધતો જાય છે. સરકારે જ્યારે 500,000ની નોટો બંધ કરી હતી ત્યારે નાણાંનો પુરવઠો ઘટી ગયો હતો અને પાછી નવી 2,000ની 200ની નોટો છાપી એટલે નાણાંનો પુરવઠો વધી ગયો. આ બધા વલણો મિત્રો તમે આંકડાઓ દ્વારા જાણી શકો છો. આંકડા છે એ દશા અને દિશા બંને દર્શાવે છે કે દેશની શું દશા છે અને શું દિશા છે એ દઈ શકે. આજે કોરોના દરમિયાન દેશમાં ઘણા ઉદ્યોગો મિત્રો બંધ થઈ ગયા અને એ જેમ જેમ ઉદ્યોગો બંધ થયા એને કારણે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું. પણ પાછું સરકારે લોકડાઉન ખોલી દીધું એટલે ધીમે ધીમે ઉદ્યોગો શરૂ થતા એટલે રોજગારીનું સર્જન થયું. મિત્રો દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? આમ નામ જો મિત્રો કોરોના હજી જો 5 વર્ષ ખેંચાય ને મિત્રો તો દેશની દશા અને દિશા બંને બરબાદ થઈ જાય. કારણ કે મોટા ભાગની વસ્તી બેરોજગાર બની જાય, લોકોની આવક ઘટી જાય અને ભારતની ગરીબીની અંદર ઘટાડો થાય મિત્રો. એટલે એ દશા અને દિશા જાણી શકાય. કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે? એક સમય એવો હતો કે ભારત પાકિસ્તાન અને ચીન જોડે વધારે વ્યવહાર કરતો હતો, પણ હવે ભારતના પાકિસ્તાન અને ચીન જોડે સંબંધો સારા નથી. તો ભારતના અમેરિકા, ઇઝરાયલ, જાપાન જેવા દેશો સાથે આપણા આર્થિક વ્યવહારો વધતા જાય છે. કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે મિત્રો? તો પહેલા ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થતું હતું, હવે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન વધતું જાય છે. ભારતના ઉદ્યોગો હવે વધુ ને વધુ ઉત્પાદન કરી રહ્યા છે. કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે? એક સમય ખેતી ભારતના સૌથી વધુ લોકોને રોજગારી આપતું હતું. આજે ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર ભારતના વધુ ને વધુ લોકોને મિત્રો રોજગારી આપી રહ્યા છે. આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી તમે જાણી શકો છો કે દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે. મંદીની દિશા છે, દેશના અર્થતંત્રમાં તેજી છે, ખેતી ક્ષેત્રનું શું પરિસ્થિતિ છે, ઉદ્યોગ ક્ષેત્રની શું પરિસ્થિતિ છે, સેવા ક્ષેત્રની શું પરિસ્થિતિ છે, એ તમે આંકડાકીય માહિતી પરથી મિત્રો જાણી શકો છો. ત્રીજું છે મિત્રો તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા? દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની છે. મિત્રો આંકડાઓ દ્વારા તમે તુલના કરી શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. દાખલા તરીકે તમારા 9માની અંદર 85% હતા અને માની લો કે 10મામાં તમારા 90% થયા, તો તમે આ બે આંકડાની તુલના કરી શકો. ભાઈ 85% અને 90% થયા મતલબ તમે પ્રગતિ કરી છે. પણ 85%ની સામે તમારા 80% થઈ ગયા મતલબ તમે પ્રગતિ નહીં, તમે અધોગતિ કરી રહ્યા છો. આંકડાકીય માહિતી પરથી મિત્રો માહિતીની તુલના થઈ શકે. તમે ક્રિકેટની મેચ જોતા હો તો ભાઈ 10 ઓવર થયા પછી બે ટીમની તુલના થાય કે 10 ઓવરમાં ભારતના આટલા રન અને આટલી વિકેટ અને એ 10 ઓવરમાં ઇંગ્લેન્ડના આટલા રન આટલી વિકેટ. તમે તુલના કરી શકો, કમ્પેરિઝન આંકડાઓના આધારે તુલના થાય. દાખલા કે બે વિદ્યાર્થી છે, હવે એની તુલના કરવી છે કે ભાઈ મરિયમના માર્ક અને આયશાના માર્ક, પૂજાના માર્ક અને આયુષીના માર્કની તુલના. તો આપણે બેના આંકડા લઈએ કે ભાઈ આના કેટલા ટકા થયા, આના કેટલા થયા. તમે તુલના કરી શકો કે ભાઈ કોના ટકા વધુ આવ્યા, કોના ટકા ઓછા આવેલા. આંકડા દ્વારા તમે તુલના કરી શકો છો. હંમેશા સરકાર તુલના કરે. તમે ટીવી જોતા હો તો કોરોનાની તુલના થાય કે 1 મહિના પહેલા કોરોનાના પેશન્ટ આટલા હતા ને આ મહિનામાં આટલા, એટલે કોરોનાના પેશન્ટ વધ્યા
કે ઘટ્યા? તમે તુલના કરી શકો કે ભાઈ મે મહિનામાં કોરોનાથી આટલા મૃત્યુ પામે ને જૂનમાં આટલા, મતલબ કોરોનાની સંખ્યા વધી છે કે ઘટી? તમે તુલના સરળતાથી કરી શકો છો. અને સ્થળ સમયની તુલના થાય. તમે રાજસ્થાનના આંકડા અને ગુજરાતના આંકડા દ્વારા રાજસ્થાન અને ગુજરાતની તુલના કરી શકો, ગુજરાત અને મહારાષ્ટ્રની તુલના કરી શકો, અને સમયની રીતે બી તુલના થાય ને. હું સમયની તુલનાની વાત કરું, 1951માં ભારતમાં જે સાક્ષરતા છે એનો દર 18.33% હતો, અને આજે એ સાક્ષરતાનો દર 80% થયો છે. તો તમે તુલના કરી શકો છો કે સમયની સાથે ભારતમાં સાક્ષરતાનો દર વધી રહ્યો છે. અગાઉનો જે સમય હતો ત્યારે ભારતમાં બાળ મૃત્યુ દર 1951ની અંદર દર 1146 હતો, જે હાલ ઘટીને 18 કે 20 થયો છે. એટલે એ આંકડા કહી શકે છે કે અગાઉની જે તુલના છે એમાં ભારતમાં બાળ મૃત્યુ દર ઘટી રહ્યો છે. 1951માં ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય જે 41.2 વર્ષ હતું, આજે 68 વર્ષ થયું છે. તો આંકડાઓની તુલના કહે છે કે જેમ જેમ ભારત પ્રગતિ કરી રહ્યો છે, ભારતના લોકોનું જે આયુષ્ય છે વધતું જાય છે. તમે ભારત અને અમેરિકાની તુલના કરી શકો કે ભાઈ ભારતની આવક આટલી, અમેરિકાની આટલી આવક. તમે ભારત અને ચીનની તુલના કરી શકો, અને તમને એ ખબર પડે કે તમારું સ્થાન ક્યાં છે. તમારે ભારત અને પાકિસ્તાનની તુલના કરવી છે તો ભારતની રાષ્ટ્રીય આવકના આંકડા, પાકિસ્તાનના આંકડા લો, ભારતનો સાક્ષરતાનો દર, પાકિસ્તાનનો સાક્ષરતાનો દર, ભારતના લોકોનું આયુષ્ય, પાકિસ્તાન લોકોનું આયુષ્ય, અને તમે તુલના કરી શકો કે આ બંને દેશ ભારત અને પાકિસ્તાનની સામે કયો દેશ તુલના કરી રહ્યો છે. એટલે આંકડાકીય માહિતી પરથી તમે સરળતાથી બે સમયની, બે સ્થળની સરળતાથી તુલના કરી શકો. દાખલે 2011માં તમારે ટકા આવે તો તમે 2010ના ટકા જો કમ્પેરિઝન કરી શકો કે ભાઈ 10મામાં કેટલા ટકા હતા, 11મામાં કેટલા ટકા હતા. છેલ્લું છે મિત્રો, સંક્ષિપ્તમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે, અને આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. મિત્રો, કોઈ પણ માહિતી છે એને તમારે સંક્ષિપ્ત એટલે ટૂંકાણમાં રજૂ કરવી છે તો એ આંકડાકીય માહિતી તમે આલેખ દ્વારા રજૂ કરો ને આકૃતિ દ્વારા, તો સામાન્ય માણસ પણ સમજી શકે. મિત્રો, તમે ભારતની ક્રિકેટ ટીમની જ્યારે મેચ ચાલતી હોય ત્યારે કોમેન્ટ્રી ઇંગ્લિશમાં આવતી હોય, મોટા ભાગના ઇંગ્લિશમાં કંઈ ખબર પડતી ના હોય, પણ અમુક અમુક ઓવર થાય પછી આકૃતિ દોરીને આવે, સ્તંભ દોરેલા આવે, અહીં સ્તંભ પરથી ભારતના લોકો તુલના કરી લે કે ભાઈ આપણા દેશની ટીમની પરિસ્થિતિ શું છે. આ થાંભલાઓના આધારે એ લોકો નક્કી કરી લે કે ભાઈ થાંભલા ઊંચા છે એટલે આપણી સ્થિતિ સારી છે. કોઈ પણ માહિતી છે એમાં તમારે સંક્ષિપ્તમાં ટૂંકાણમાં રજૂ કરવી છે ને, તો આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે. મિત્રો, અને તમને કહું, એક સમયે ભારતમાં પોલિયોથી ઘણા બધા બાળકો મરતા હતા. સરકાર પોલિયોની જાહેરાત કરે પણ લોકોને ખબર નથી પડતી, કારણ કે લોકો અભણ હતા, નિરક્ષર હતા. પણ પછી સરકારે જાહેરાત કરી, એમાં એક નાના બાળકનો ફોટો દોર્યો અને પોલિયોની રસીવાળો ફોટો દોર્યો, તો અભણને બી ખબર પડી ગઈ કે આ નાના બાળક માટે સરકારે કંઈ ચાલુ કર્યું છે. આજે મિત્રો ભારત પોલિયો મુક્ત દેશ છે. આજે ભારતમાં પોલિયોના કારણે એક પણ બાળક મૃત્યુ નથી પામતું. જે પોલિયોના કારણે દર 1146 બાળકો મૃત્યુ પામતા હતા, આજે પોલિયો ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે. કોઈ પણ માહિતીને તમારે સંક્ષિપ્તમાં રજૂઆત કરવી છે તો આંકડાકીય માહિતી અને આલેખ અગત્યના છે. ટૂંકાણમાં કોઈને 10માના માર્ક પૂછવાના આપે છે, કેટલા ટકા આવ્યા, એ કે 90, તો 90 પરથી ખબર પડી ગઈ
કે ભાઈ શું રિઝલ્ટ છે. હવે તમે એના બધા વિષયના પૂછવા, ગણિતમાં કેટલા, વિજ્ઞાનમાં કેટલા, એને કંઈ ટકા પૂછી લો, શોર્ટકટમાં તમને ખબર પડી જાય. અને આલેખ દ્વારા પણ તમે તમારી ફટાફટ માહિતી સમજી શકો છો. કારણ કે આલેખને, આકૃતિને ભાષાના બંધન લાગુ ના પડે. કારણ કે બાળકનો ફોટો હોય એટલે ગુજરાતી હોય કે હિન્દી વાળો હોય, બધાને ખબર તો પડી જ જાય. એટલે સામાન્ય માણસ પણ સમજી શકે. એની તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. અને આલેખ મિત્રો આકર્ષક લાગે, સામેવાળાનું ધ્યાન ખેંચાય. હવે આ જ વસ્તુ છે, હું ભણાવવાનું હોય અને તમારા સ્ક્રીન પર આ કશું આવે નહીં, મારો કેમેરો બંધ હોય, તમારો કેમેરો બંધ હોય અને ખાલી બોલ દઈએ તો મજા ના આવે. પણ આ સ્ક્રીન પર હું આજે આકૃતિ બતાવું છું, પીપીટી કરેલી છે, તો કેવું ફટાફટ રીતે તમે સમજી શકો. આ જ વસ્તુ છે કે ભાઈ કિંમત અને માંગ તમે જુઓ, આ આકૃતિ દ્વારા બતાવી એટલે સીધી ખબર પડી જાય છે કે ભાઈ આકૃતિ કઈ દિશામાં જઈ રહી છે. તો મિત્રો અર્થશાસ્ત્રની અંદર એ જે આંકડાકીય માહિતી છે એનું 4 મહત્વ છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. બીજું, દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી બહુ કામની છે. ત્રીજું, તુલનાત્મક તમારે જ્યારે અભ્યાસ કરવો હોય તો તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. અને કોઈ પણ માહિતી સંક્ષિપ્તમાં રજૂઆત કરવી છે, શોર્ટકટમાં, તો એવો આંકડો કહેવાનો એટલે પેલો સમજી જાય. 10માનું રિઝલ્ટ પૂછે એટલે માર્ક નહીં બોલવાના, ટકા બોલવાના. સંક્ષિપ્ત શોર્ટકટમાં ખબર પડી જાય કે ભાઈ શું ટકા તમારા આયા છે. કોઈ પણ વસ્તુની આંકડાકીય માહિતીમાં જો સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે તો સરળતાથી સમજી લે. અને આલેખ જો દોરવામાં આવે તો સામેનું ધ્યાન ખેંચાય. આપણે રોડ ઉપર જઈએ અને કોઈ મકાનની સ્કીમ હોય, ભાઈ 2 BHK 3 BHK, તો કેવી આકૃતિ દોરીએ, મસ્ત બંગલા દોરેલા હોય, જોરદાર, એટલે તમારું ધ્યાન ખેંચાય, તરત જ ખેંચાય. એ જુઓ કે આ કઈ બંગલાની સ્કીમ છે, ગુલમહોર બંગલોઝ છે કે ગોકુલધામ રેસિડેન્સી છે કે જન્નત રેસિડેન્સી છે. અને એકવાર ધ્યાન ખેંચે એટલે તમે તરત વાંચો, ભાઈ 2 BHK 3 BHK કઈ જગ્યાએ છે, તો તમે એ સરળતાથી સમજી શકો. એટલે કોઈ પણ વસ્તુ મિત્રો આકૃતિ કે આલેખ દ્વારા જો રજૂઆત કરવામાં આવે તો તમે સરળતાથી સામેનું ધ્યાન ખેંચી શકો છો અને તમારી માહિતી બિલકુલ આકર્ષક બનતી હોય છે મિત્રો.